ફોરેન્સિક રિપોર્ટની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે। લગ્નના માત્ર 3 મહિનામાં જ યુવતીનું મોત થતા ચકચાર મચી હતી। જમવાની બાબતે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાના ખુલાસા થયા છે। જે યુવતીનું મોત થયું એમને કોઈ બીમારીથી નહીં, આકસ્મિક કારણોસર નહીં, પરંતુ તેમનું ગળું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવલપુર ગામે થોડા દિવસ પહેલા એક ઘટના બની હતી જેમાં નવપરિણીતાનું મોત થયું હતું। આ મોત બાદ ફોરેન્સિક રિપોર્ટની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે અને મોતનો ભેદ પણ ઉકેલાયો છે। જી હા, આત્મહત્યા માનવામાં આવેલો કેસ હત્યામાં ફેરવાયો છે। લગ્નના માત્ર 3 મહિનામાં જ યુવતીનું મોત થતા ચકચાર મચી હતી। પતિએ પત્નીની હત્યા કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે। ઘરેલું ઝઘડા અને આર્થિક તંગીના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે। જમવાની બાબતે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાના ખુલાસા થયા છે। પતિએ બ્લાઉઝની દોરી વડે પત્નીનું ગળું દબાવી અને તેની હત્યા કર્યાનો આરોપ છે। ઘટના જે બની એને આત્મહત્યાનું રૂપ આપવાના પ્રયાસો પણ કરાયા। જ્યારે મૃતકના પિતાની શંકા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર ગળું દબાવ્યાની વાતનો ખુલાસો થયો। આરોપી પતિની કોડીનાર પોલીસે હાલ તો અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે। ત્યારે સમગ્ર ઘટનાએ દેવલપુર ગામમાં ભારે ચકચાર મચાવી દીધી છે। કોડીનાર તાલુકાના દેવલપુર ગામમાં થોડા દિવસ પહેલા એક યુવતી જે છે તેમનું મોત થાય। આખાય ગામ ને આખાય વિસ્તારની અંદર એવી ચર્ચા થઈ કે અચાનક માત્ર લગ્નના 3 મહિનામાં કેવી રીતે મોત થાય? શું એવી કોઈ ઘટના બની હશે, કોઈ બીમારી હશે કે કેમ, કોઈ હાર્ટ એટેક આવ્યો હશે કે કેમ? જો કે આખી વાત એ આત્મહત્યાની વાતમાં કન્વર્ટ કરવાના એ પતિ છે તેમણે, હત્યારો પતિ છે તેમણે પ્રયાસ કર્યો કે અહીંયા એમણે પોતાની જ પત્નીને મારી નાખી અને ત્યારબાદ એમણે આત્મહત્યા કરી હોવાનું એક આખી ગેમ જે છે તે રચવાના પ્રયાસ કર્યા। પરંતુ એ ગેમ રચવામાં ક્યાંક થાપ ખાઈ ગયો અને હવે એ જ પોતે આરોપીની જાળમાં ફસાઈ ગયો છે। કારણ કે જે ડેડ બોડી મળી એ ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ફોરેન્સિક એમના રિપોર્ટો આવ્યા। એ રિપોર્ટોમાં સ્પષ્ટપણે ખુલાસો થયો છે કે જે યુવતીનું મોત થયું એમને કોઈ બીમારીથી નહીં, આકસ્મિક કારણોસર નહીં, પરંતુ તેમનું ગળું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવી છે। બ્લાઉઝની દોરી આવે છે તેનામાં ગળું વીંટોળી અને તેમને મારી નાખવામાં આવ્યો હોવાનો ખુલાસો જે છે તે હાલ થયો છે અને આરોપ પતિ પર લાગતા પતિની અટકાયત કરવામાં આવી છે અને કોડીનાર પોલીસે હાલ તો પૂછપરછ જે છે તે હત્યારા પતિની પૂછપરછ અત્યારે હાથ ધરી દેવામાં આવી છે। ઘરેલું ઝઘડાનું કારણ છે, આર્થિક તંગીનું પણ કારણ છે। પતિ પત્ની વચ્ચે અવારનવાર 3 મહિનામાં જ્યારે લગ્ન થયા બાદ પણ બોલાચાલી જે છે તે થતી હોવાની વાત સામે આવી। જો કે યુવતીના જે પિતા છે અથવા તો મૃતકના જે યુવતીના પિતા છે એમને શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી। જો કે એક દીકરી કે જેના મોતની પાછળ શું કારણ હોઈ શકે, બાપને શંકા ગઈ અને બાપની શંકાના આધારે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી અને આખી ઘટનામાં હત્યાનો એક દરવાજો ખુલ્યો અને આખી ઘટના જે છે એ આત્મહત્યાની વાતમાંથી હત્યામાં પરિણમી છે। અને હાલ તો આખી ઘટનાએ ન માત્ર એક દેવલપુર ગામ પરંતુ આખા કોડીનાર જિલ્લાની અંદર ચર્ચાસ્પદ વિષય બનાવી દીધો છે કે આટલી તો કેવી ક્રૂરતા હશે કે માત્ર 3 મહિનામાં એ પતિએ પોતાની જ પત્નીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી। સવાલ ગંભીર ઊભો થઈ રહ્યો છે। જો કે હાલ તો પોલીસ પૂછપરછ પણ કરી રહી છે। આવનારા સમયમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ છે। જો કે એક પિતા કે જેમણે પોતાની દીકરીને એ સાસરે મોકલી હતી કે ત્યાં એ સુખી થશે
એમના પતિ સાથે સાંસારિક જીવન જીવશે, પરંતુ એ પતિ હત્યારો નીકળશે, પતિ રાક્ષસ નીકળશે, એ દીકરીના પિતાને નહોતી ખબર. આજે દીકરો જે છે એમના પરિવારજનો હાલ કોઈ કહે એમને બોલી શકે તેવી સ્થિતિમાં ન હોવાની વાત છે, પરંતુ દીકરીના પરિવારનું શું, દીકરીના માતા પિતાનું શું? એમને તો સારી એવી રીતે એમને મોટી કરી, પાળી પોસીને મોટી કરી અને ત્યારબાદ એમના લગ્ન કરાવ્યા. શું એમને ભગવાન પાસે મોકલવા માટે આ લગ્ન કરાવ્યા હતા? આવો હત્યારો પતિ એમને મળવાનો હતો. જો કે જેવા દેખાય એવા લોકો હોતા નથી તેવી વાત અહીંયા સ્પષ્ટ સાબિત થાય છે. ક્યારેક ભોળપણ પણ માણસની પાછળનું એક અલગ રાક્ષસ જે છે તે બહાર નીકળતો હોય છે, અને એ જ વસ્તુ દેવલપુર વાળી જે ઘટના છે તેમાં અત્યારે બનતી જોવા મળી રહી છે. ત્યારે કોડીનારની અંદર જે દેવલપુર છે ત્યાં નવપરિણીતાના મોતનો મામલો જે સામે આવ્યો હતો તેમાં હવે ભેદ ઉકેલાતો જોવા મળી રહ્યો છે. લગ્નના માત્ર 3 મહિનામાં જ યુવતીનું મોત કેવી રીતે થયું તેને લઈને સવાલ થઈ રહ્યો હતો. જોકે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ફોરેન્સિક રિપોર્ટ આવ્યો. જોકે ફોરેન્સિક રિપોર્ટ ન આવ્યા પહેલા સૌ કોઈ લોકો જે છે તે એવું કહી રહ્યા હતા કે આ એક આત્મહત્યાની ઘટના છે, યુવતીએ પોતે આત્મહત્યા કરી છે. પરંતુ ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ આખી ઘટનાની અંદર સૌથી મોટો વળાંક આવે છે. વળાંક એટલા માટે કે હવે આત્મહત્યાની વાતમાંથી આત્મ નીકળી જાય છે અને માત્ર હત્યા રહી જાય છે. આરોપી કોઈ નહીં પરંતુ પોતાનો પતિ જે છે તે નીકળ્યો છે અને તેમના પર ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે. આના જ કારણેથી હાલ તો જે છે તે કોડીનાર અને આસપાસના પંથકોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે જે આખી ઘટના બની છે એ ઘટનાને લઈને હવે સવાલો જે છે તે ઊભા થતા જે છે તે જોવા મળી રહ્યા છે અને એ બધાની વચ્ચે હાલ પૂછપરછ થઈ રહી છે અને આગામી સમયમાં શું મોટા ખુલાસા થાય છે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.